કે હું રાતના સપનામાં કસ્ટમર સર્વ કરતો હતો. સપનામાં હું એવું બોલતો હતો કે યસ નેક્સ્ટ પ્લીઝ એમ કરીને બધું સ્કેન કરું, આટલા $, આપો ને એમ. જોઈએ હવે કેવું રી અહીંની સિસ્ટમ શું છે, પોલીસવાળા પકડે કે શું કરે ખબર નહીં, પણ એ દીધા વગર નો વયો ગયો પૈસા. સવારના વાગ્યા છે અત્યારે 6:45 અને આપણે જવાનું છે શિફ્ટમાં 7-11માં. દોસ્તો હમણાં આખા સ્ટોરના કચરા વાળ્યા, હવે પોતા બીજા ભાઈ કરે છે અને અત્યારે જો કોફી બનાવવા માટે જૂની કોફી ઢોળવા આવ્યો છું. દોસ્તો 3:05 થઈ ગઈ છે અને ભાઈ હવે ફાઇનલી મજૂરભાઈ ઘરે જાય છે. ચાલો તો અત્યારે ક્લાસ છે 6 થી 9 નો. 31 ડિગ્રી તાપમાન છે દોસ્તો, ખરેખર બહુ હદની ગરમી છે આજે. Please video Chele Sudi Jojo. દોસ્તો કેમ છો બધા? હું વેદ તારપરા સ્વાગત કરું છું બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. સવારના વાગ્યા છે અત્યારે 6:45 અને આપણે જવાનું છે શિફ્ટમાં 7-11માં. 7 થી 3 વાગ્યા સુધીની આપણી શિફ્ટ છે અને ગઈકાલે જસ્ટ હજી આપણે 11 વાગે શિફ્ટ પતાવીને આવ્યા હતા. એટલે આપણી ગઈકાલની શિફ્ટ હતી બપોરે 3 થી રાતના 11 સુધીની હતી, 8 કલાક. અને અત્યારે બીજી 8 કલાક છે, સવારે 7 થી બપોરે 3 સુધીની. એટલે કહેવાય ને કે વચ્ચે એક જ શિફ્ટનો ગાળો હતો જેમાં આપણે ઘરે જઈ પાછું સૂઈ તૈયાર થઈને આવી જવાનું હતું નવી શિફ્ટ માટે. તો એ આપણે કરવામાં સક્સેસફુલ થયા છીએ. હજી 15 મિનિટની વાર છે ત્યાં પહોંચવામાં, એટલે આપણે હાલીને પહોંચી જઈશું. અને આંખમાં તમને ઊંઘ ભરેલી દેખાતી હશે, અવાજ થોડોક છે એ ધીમો દેખાતો હશે, કેમ કે એવું છે કે મેં કાલ રાતના કંઈ ખાધું નહોતું, અત્યારે ખાવાનું છે. ત્યાં જઈને આપણે કેડું ખાઈ લેવું, ત્યાં મળે છે એટલે તો આપણે એ ખાવું ને પછી કામે વળગી જવું. અને બપોરે આપણે જે ગઈકાલે આપણે માનવભાઈ જે આપણને ઓલી પ્રસાદી આપી ગયા હતા, આજે બપોરે આપણે એ જમશું અને ત્યારે એક ટાઈમે સરખું જમશું ને પછી આપણે જઈશું ક્લાસમાં. સાંજે 6 થી 9નો ક્લાસ છે. એટલે આજનો આખો દી છે એ સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી પેક છે. વચ્ચે 3 કલાકનો બ્રેક છે, પણ એ ખાવા પીવામાં પતી જાય એના જેવું છે. ચાલો જોઈએ, કાલ તો ટાઈમ મળ્યો નહોતો તમને કાંઈ બી બતાવવાનો હું શું કામ કરતો હતો. આજે હોપફુલી કે એટલો તો ટાઈમ મળે એટલીસ્ટ કે હું તમારી યારે થોડીક વાત કરી શકું. જોઈએ બાકી કેવું રહીએ. અને આખું કેમ્પસ જો અત્યારે હાવ ખાલી છે, અત્યારે કોઈ એવું નથી. હું એકલો જ મૂરો હું જે હાઈલો જાઉં અત્યારે. એટલે એવું છે, કાંઈ વાંધો નહીં. હાલો જાય ફટાફટ જોબમાં. કાંઈ હોય તો તમને વચ્ચે વાત કરું ટાઈમ મળે તો, બાકી જોબ પછી મળીએ. દોસ્તો પહોંચી ગયો છું ઓફિસમાં અને આ લીધો છે 2 કેળા. તો આપણે 2 કેળા ખાશું ને હું તમને એક વાત કહેતા રહી ગયો કે હું રાતના સપનામાં કસ્ટમર સર્વ કરતો હતો. સપનામાં હું એવું બોલતો હતો કે યસ નેક્સ્ટ પ્લીઝ એમ કરીને બધું સ્કેન કરું, આટલા $, આપો ને એમ. ભાઈ ગજબ વાલી ગયું છે. કાંઈ વાંધો નહીં, મગજ થાકી ગયું ને ત્યારે આવું થાય. ચાલો ખાઈ મસ્ત અને પછી કામ ચાલુ કરીએ. દોસ્તો અત્યારે આ બધું બોક્સનું એનું કામ ચાલુ કર્યું છે, ગોઠવવાનું. રજિસ્ટર ઉપર હતો, એમાં ભગો તો ન કે કઈ હગે નહીં કહે ગઈ. હું રજિસ્ટર ઉપર ઊભો હતો, હું કેશિયર તરીકે, બરોબર. અને પાછળથી એક માણસ છે એ આપણે જે ઓલા સોડાના કેન હોય ને જ્યાં કોકા કોલાના એના 2 આખા કાર્ટૂન ઉપાડી ગયો. એટલે હું એમાં આવ્યો હતો કે મને એક બેન મારી સામે ઊભા હતા ને સિગરેટ માંગતા હતા, તો હું પાછળ ફર્યો અને એટલી વારમાં લઈને નીકળી ગયો. 23 કે 24 $નું હતું એ બે થઈને, એટલે આમ 2000 રૂપિયા ઉપરનું. એટલે ફટાફટ પોલીસ ત્યાં જ ઊભા હતા સ્ટોરમાં. એટલે એને ફોટો બતાવ્યો કે હું હમણાં લઈને આવું છું એને ક્યાંકથી ગોતીને એમ મારી રીતે એમ. એટલે એવું થયું. એટલે જોઈએ હવે કેવું રી અહીંની સિસ્ટમ શું છે, પોલીસવાળા પકડે કે શું કરે ખબર નહીં, પણ એ દીધા વગર નો વયો ગયો પૈસા એમ. મારું ધ્યાન નહોતું ને એક બીજા સ્ટોરમાં ભાઈ ઊભા હતા ને એનું ધ્યાન હતું. એટલે એણે મને કીધું ઓલાએ દીધા. મેં કીધું નહીં. તો કે ધ્યાન ક્યાં હતું એમ. મેં કીધું યાર હું તો સિગરેટ લેતો હતો પાછળ ફરીને એમ, સિગરેટ ગોતતો હતો એક તો હું સિગરેટે ખબર નથી પડતી. એટલે હાલો અત્યારે કામ કરીએ છીએ, કરવા માંડીએ અને પછી આગળ કહું. દોસ્તો થઈ ગયા છે 2:15 અને આ જગ્યાએ હું બેઠો છું. હવે તો તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા હું કરવા બેઠો હોઈશ. તમને નથી ખબર પડી, હું ખાવા બેઠો છું, પણ હું પીઝાની સ્લાઇસ ખાવા આજે નથી બેઠો. આજે લીધા છે આપણે આ પોટેટોની કંઈક ફિંગર્સ કે એવું કંઈક જે છે એ, એટલે આ વાળું લીધું છે. તો ચાલો આ થોડુંક નાસ્તો કરી લઈએ, કેમ કે 2:15 થઈ ગયા એટલે ઘરે જઈને તો જમવાનું જ છે. મેં થોડોક નાસ્તો કરી લઈએ એટલે ઘર સુધી હાલવાનું આમ જોર આવી જાય. ઘરે જઈને તો પછી આપણે કાલ પ્રસાદી લઈ આવી ખાવાની જ છે. દોસ્તો હમણાં આખા સ્ટોરના કચરા વાળ્યા, હવે પોતા બીજા ભાઈ કરે છે અને અત્યારે જો કોફી બનાવવા માટે જૂની કોફી ઢોળવા આવ્યો છું. આ રીતનું છે. અને ઓલું ચોરી થઈ એનું કાંઈ હજી સુધી અપડેટ છે નહીં. હું તમને કહું જો કાંઈ થાય હું જાય, મારી શિફ્ટ પતે ત્યાં સુધીમાં 1/2 કલાકની વાર છે શિફ્ટ પતવાને. જોઈએ ચાલો, હોપફુલી મળી જાય. જો કે મારા ઉપર કંઈ આવશે નહીં હોમ, કેમ કે હું મારું કામ કરતો હતો, પણ તોય થોડું તો આવે ને આપણા ઉપર એમ. કાંઈ વાંધો નહીં, હાલો જોઈએ. દોસ્તો 3:05 થઈ ગઈ છે અને ભાઈ હવે ફાઇનલી મજૂરભાઈ ઘરે જાય છે. એટલે વાંધો નહીં, આપણે જોબ કરીએ છીએ તો એમ્પ્લોયી ઘરે જાય છે. અને બહુ ગરમ વાતાવરણ છે અત્યારે, 30 કે 31 ડિગ્રી જેવું ટેમ્પરેચર છે ભાઈ, બહુ ગરમી થાય છે. પણ જો બધાય ટેન્ટ વેન્ટ ને આવી રીતના બધું નાખેલું છે અને માણસો બેઠા છે. તો ચાલો ઘરે જઈએ, થોડુંક જમીએ. જમવામાં શું છે હું તમને બતાવું અને પછી આપણે પાછા ક્લાસમાં તો જવાનું જ છે.
એટલે વચ્ચે જો સુવાનો ટાઈમ મળ્યો બરોબર તો 1-1.5 કલાક સુવાની ઈચ્છા છે, કેમ કે બહુ આમ કહેવાય ને શરીરે હવે ધીમે ધીમે સાથ છોડવાનું ચાલુ કરી દીધું છે, એવું બોલ્યો હું. તો ચાલો જઈએ અને થોડાક મગજને શાંત કરીએ, પહેલાં પેટને શાંત કરીએ અને પછી મગજ. દોસ્તો ઘરે આવી ગયો છું, નાહી ધોઈ લીધું છે ને મસ્ત ફ્રેશ ફીલ થાય છે. અત્યારે 4:45 વાગી ગયા છે અને આપણે 6 વાગે ક્લાસમાં જવાનું છે. અત્યારે હવે જમવા બેસી ગયા. તો જમવામાં અત્યારે આપણી પાસે જે કાલોલા લઈ આવ્યા હતા માનવભાઈ આપણા માટે, જે સ્વામિનારાયણ પેલું પ્રસાદી, તો એ છે મંચુરિયન, આ છે સ્પ્રિંગ રોલ, આ છે ઓલા આપણે ચાઇનીઝ રાઈસ જેવો એ ફ્રાઈડ રાઈસ જેવું, ભેગા ગુલાબજાંબુ જેવું મંદિરેથી લાવ્યો તો એ, અને છાશ. આટલી રીતનું આખું ટિફિન હતું બરોબર છે, એટલે એ લઈ આવ્યા હતા એ. અને બાકી આપણી પાસે ગુલાબજાંબુ ને છાશ તો અત્યારે આપણે બનાવ્યું અને ગુલાબજાંબુ પડ્યા હતા. ચાલો ત્યારે એકાદ અસાઇનમેન્ટ કરવાનું છે તો એ કરતો જાઉં. આજે વ્લોગ તો મૂકી ગયા છે નહીં, પણ હવે ઠીક છે. આજે હું પાછું કહી દઉં કે જો આજે વ્લોગ ન આવ્યો હોય તો એનો મતલબ એમ કે આજથી 3-4 દી પહેલાં વ્લોગ નહીં આવ્યો હોય એવું છે, એ યાદનો દી. સારું હાલો તો ફટાફટા જમી લઉં બરાબર, પછી હું તમને કહું આ કેવું હતું. પ્રસાદી ક્યારેય ખરાબ હોતી જ નથી, કાં સારી હોય છે ને કાં વધારે સારી હોય છે, બેમાંથી એક જ હોય છે. એટલે જે હોય હું તમને કહું. ચાલો દોસ્તો અત્યારે નીકળો છું, મસ્ત જમી કારવી ને ભાઈ મજા આવી ગઈ, બહુ મસ્ત જમવાનું હતું. અને મેં કીધું ને કે પ્રસાદી છે એ ક્યારેય ખરાબ નથી હોતી, તો આ જે પ્રસાદી હતી ને બહુ સારી હતી. એમાંય જો જે ફ્રેશ ખાધી હોત ગઈકાલે તો એનાથી વધારે ઓર જામી હોત એમ, કેમ કે પછી મેં ફ્રીજમાં મૂકીને ગરમ કરીને ખાધી હતી, એટલે એનાથી થોડુંક નબળું થાય, કેમ કે એના જેવું છે કે આ સ્પ્રિંગ રોલ છે એ કડક ન રહી એમ, એ સેન્સમાં. બાકી સ્વાદમાં તો એક વન એમ. ચાલો તો અત્યારે ક્લાસ છે 6 થી 9નો, મસ્ત મજા આવશે. નાહી ધોઈ લીધું છે એટલે આમ ફ્રેશ લાગે છે, એટલે જઈએ મસ્ત માણસો હારે વાતો કરીએ, ડિસ્કશન કરીએ ક્લાસમાં, અને આમ મસ્ત આઉટપુટ આપીએ. અને 31 ડિગ્રી તાપમાન છે દોસ્તો, ખરેખર બહુ હદની ગરમી છે આજે. તો જો અત્યારે હું ખાલી ટી શર્ટ પહેરું છું, એના સિવાય કાંઈ જ નહીં એમ, એટલે લેંઘો પહેર્યો છે ઓફકોર્સ, પણ આ તો ઓમ. અને જો તડકો છે એ સીધો મોઢા ઉપર આવે છે. 10 જ મિનિટની વાર છે લેક્ચરમાં પહોંચવામાં, 2-3 મિનિટ મોડું થઈ જાય પહોંચવામાં, પણ જમવા મોડું થઈ ગયું એટલે પછી હાલશે હવે બીજું તો હું. ચાલો ત્યારે હાલ્યા જાય લેક્ચરમાં, અને લેક્ચર પતાવીને પછી આપણે વાતો કરીએ. દોસ્તો મને ખબર જ હતી કે આ ક્લાસમાં મજા બહુ આવશે અને વહેલોય છૂટી જઈશ. તો હજી વાગ્યા છે 8 જ, અને ઓલમોસ્ટ હાલતા તમારા ઘર પાસે પહોંચવા આવ્યો, એટલે 7:45 જ છોડી દીધા હતા અમને. અને બહુ મજા આવી. આજે છે ને એણે એવું કર્યું હતું કે એક પોસ્ટર આપ્યું અમને, એ છે ને 2 પોસ્ટર લઈને આવ્યા હતા, અને 2 જણાની એટલે ટૂંકમાં 2 ટીમમાં વેચી નાખ્યા, જેટલા હતા 7 જણા ટોટલ હતા, એકમાં 4 એકમાં 3 એવી રીતના. તો એ પોસ્ટર જોઈ અને તમે એમાંથી શું લખી શકો ને જાજામ જાજુ બરાબર, અને એ કઈ કેટેગરીમાં આવે ને, એટલે એ થોડોક વિષયની ઊંડાણમાં છે, એ તમને એટલું બધું નથી કહેવું મારે, પણ હું એક ફોટો લગાડી દઉં છું અહીંયા બરાબર. એવું અમે કર્યું, આમ પાછળ બોર્ડમાં બધું લખ્યું, મેં લખેલું છે, અને પછી આવો ફોટો પાડ્યો, કેમ કે બહુ મજા આવી એમ, એક્ટિવિટી સારી હતી એમ. અને એ મેડમે બહુ વખાણ કર્યા કે મેં ધાર્યું તેનાથી ઘણું સારું કર્યું તમે લોકો એમ. અને તમે વિચારો 8 વાગ્યાનું હજી આટલું અજવાળું છે, હજી તો અંધારું નથી લિટરલી, બોલો 8 વાગ્યા છે રાતના બરાબર, તોય એટલું અંધારું નથી, બોલો ગજબ છે ભાઈ. હાલો ત્યારે ઘરે જાય, હમણાં જ હજી જમીન આવ્યા એવું લાગે છે, એટલે ભૂખ તો કંઈ લાગી નથી. જોઈએ, હું આઈસ્ક્રીમ લઈ આવ્યો છું દોસ્તો, એ મારે તમને કહેવાનું રહી ગયું, આજ તમને બતાવું, અને જો મેળ આવે તો આઈસ્ક્રીમ ખાઈ આજે. હાલો ખાલી દોસ્તો 4-5 દી પહેલાં છે ને હું આ આઈસ્ક્રીમ લઈ આવ્યો હતો, જો હેગન્ડાસ કંપનીનું સ્ટ્રોબેરી. આ મેં ભાર્ગવભાઈને ઘરે ખાધું હતું ને મને હદ વાલું થઈ ગયું તે દીથી, કેમ કે આમાં સ્ટ્રોબેરીના પીસીસ આવે, આમ અંદર ચંક્સ આવે, અને આ સાચી જ સ્ટ્રોબેરી એમ, ઓલું કાંઈ આમ જેલી વેલી કે એવું કાંઈ નહીં એમ. એટલે અને બીજું એક ચોકલેટવાળું લીધેલું છે. મને પાઇનેપલ કોકોનટ ભાવે, પણ અહીંયા નહોતું, અને ઓફર હતી કે આ આમ છે ને $6.5 મળે એક પેકેટ બરાબર. પણ એની જગ્યાએ તેદી આ એક જે છે ને બરાબર, એ $3.5 આપતા હતા, $7 એ 2 આપતા હતા. અને આની સાઇઝ છે ને જો 414 ml, એટલે 400 ml ઉપરના છે 2 બરાબર, એટલે આ રીતનું છે. ચાલો ત્યારે મસ્ત 2 થોડા કાઢી લઈએ આ વાટકામાં, અને 2 ફ્લેવર એકારે મસ્ત ખાય એટલે આપણું દિવસનો સ્વીટ એન્ડ થાય. દોસ્તો આપણે લીધું છે ચોકલેટવાળું, અને આ બાજુ છે સ્ટ્રોબેરી. ચાલો મિક્સ એન્ડ મેચ કરેલું છે, અને મસ્ત જમી લઈએ. આમ તો જમી લઈએ જ બોલાઈ ગયું, કેમ કે સાચે હું આ ડિનર માટે જ ખાઉં છું, પણ મસ્ત આપણે કહેવાય ને સ્વીટ એન્ડ કરીએ દિવસનો. દોસ્તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, ઓલરેડી 12 વાગી ગયા છે, અને આ છેલ્લા 48 કલાકમાં આપણે 16 કલાકની શિફ્ટ કરી બરાબર, અને 6 કલાકના લેક્ચર કર્યા, એટલે 16 ને 6 22, એટલે ઓલમોસ્ટ આખો એક દિવસ તો છે ને આપણે કામ જ કર્યું છે. અને બાકીની 8-8 કલાક હુવાની કાઢ નાખો ને એવું બધું કરો, એટલે ભાઈ ઓહો ભાઈ બહુ બધું થઈ ગયું 2 દીમાં તો.
કાલ સવારે આપણે જવાનું છે બેંક ઓફ અમેરિકામાં અને ત્યાં જઈને આપણે SSN નંબર આપવાનો છે, આપણો આવી ગયો છે એટલે તો ને અપડેટ કરાવી દેવાનો છે અને ક્રેડિટ કાર્ડની 2-4 વસ્તુ છે એ જાણવાની છે. એટલે જોઈએ કઈ રીતનું રહે. એટલે સવારે એટલે મીન્સ જ્યારે ઉઠાય ત્યારે, કેમ કે બેંક તો સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી હોય. એટલે જોઈએ બરાબર સવારે એ તમને ખબર પડી જશે એટલે કાલના વિડીયોમાં. અને આપણે ઓલી વાત હતી સવારની કે ભાઈ જે ઓલી ચોરી થઈ હતી સ્ટોરમાં તો એનું શું થયું. તો હું જ્યાં સુધી મારી શિફ્ટ પતાવીને આવ્યો ત્યાં સુધી તો પોલીસવાળા ભાઈ આવ્યા નહોતા અમને કંઈ કહેવા કે ભાઈ એને પકડો શું થયું વટેવર. પણ અમેરિકાના માણસો ઉપર જે મને ભરોસો હતો કે અહીં ચોરી નહીં કરતા હોય, એવી રીતે મને પોલીસ ઉપર ભરોસો છે કે પકડી જ લેશે. જોઈએ હવે આપણે ભરોસો છે એ કેટલો સાચો પડે છે. જો મને ખબર પડશે કે આના વિશે હું થયું આગળ અપડેટ તો હું તમને આપીશ અપડેટ. જો નહીં ખબર પડે તો પછી હવે હું તમને ખાલી એટલું કહી દઉં કે અહીં ચોરી અહીં થાય છે એમ. હું થયું એ પછી ભગવાન જાણે. બરાબર. આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. ગઈ હોય તો લાઈક કરી દો, ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરતા જાઓ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ. ચાલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. દોસ્તો આ વિડીયો ઉતાર્યો એના થોડાક દી પછી હું રેકોર્ડ કરું છું કે ઈ ચોર છે એ પકડાઈ ગયો છે, કેમ કે ચોર છે એ થોડોક વધારે મૂર્ખો હતો. ઈ તેદી તો છૂટી ગયો તો પોલીસ એને પકડી ન હોય ગઈ, પણ ઈ મૂર્ખો ભાઈ બીજા દિવસે ઈ જ સ્ટોરમાં પાછો સવારે 7 વાગે ચોરી કરવા આવ્યો અને સેમ ઈ જ 2 વસ્તુ 2 અલગ અલગ નવા કાર્ટૂન લઈને પાછો ચોરી કરીને ભાગતો હતો. પણ અમારા બધા એમ્પ્લોયીમાં આવી રીતના ફોટો હોય ને તો ઈ કેમેરામાંથી ફોટો પાડી અને એ આખામાં સર્ક્યુલેટ થઈ જાય કે આ માણસ પાછો આવે ને તો ધ્યાન રાખજો આ ચોરી કરે છે. તો એવી રીતના પાછો સર્ક્યુલેટ થઈ ગયો હતો અને સવારની શિફ્ટમાં જે છોકરો હતો ને એણે આમ બહાર જઈ અને એને ખબર પડી ને કોલો લઈને ભાગે છે એટલે એ બહાર કૂદી ગયો અને એને પકડી લીધો ન્યા અને પછી 5-10 મિનિટ સુધી એને પકડી રાખ્યો સ્ટોરની અંદર અને પછી પોલીસ આવી એટલે એ એને પકડીને લઈ ગઈ. ત્યાં સુધીની ઝપાઝપીની બહુ બધું હતું એટલે એ મેં જોયું પણ હું તમને બતાવી ન શકું ઓફકોર્સ, કેમ કે કોન્ફિડેન્શિયલ રીઝન્સ હોય. એટલે પણ એ એક ફાઇનલ વસ્તુ થઈ ગઈ કે ચોર પકડાઈ ગયો છે. મળીએ નવા બ્લોગમાં.